આ વખતે અમાવસ્યા અને શનિ જન્મજયંતિ એક જ દિવસે આવે છે, 16 મે 2026 અને શનિવારે. આમ તો આપણા હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું એક આગવું મહત્વ હોય છે. વળી આ વખતે તો આ દિવસે શનિ જન્મજયંતિ પણ છે, જેથી તેનું મહત્વ અતિ વધી જાય છે. જેથી આ વખતે ભગવાન વિષ્ણુ, પિતૃદેવો અને સાથે સાથે કર્મફળદાતા ભગવાન શનિદેવની પણ વિશેષ પૂજા કરવામાં આવશે. આ દિવસે ગંગા સ્નાન, પિતૃ તર્પણ, પીપળાના વૃક્ષને જળ અર્પણ કરી રાઈના તેલનો દીવો અવશ્ય કરવો, ગીતાજીના પાઠ, શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના જાપ કરવાથી શ્રી વિષ્ણુ ભગવાન અતિ પ્રસન્ન થાય છે અને આપણને સુખ સમૃદ્ધિ આપી આપણા પિતૃઓને મોક્ષ આપે છે. ખાસ કરીને આ દિવસે શનિ જન્મ જયંતિ હોવાથી શનિદેવના મંદિરે જઈ શનિદેવને તેલ અવશ્ય અર્પણ કરવું જોઈએ. ગાય, કૂતરા અને કાગડાને અન્ન ખવડાવવું જોઈએ. ગરીબોને અન્ન અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ. ઓમ શમ શનેશ્વરાય મંત્રનો જાપ કરવાથી શનિદેવ અતિ પ્રસન્ન થાય છે અને આપણને ગ્રહ પીડામાંથી મુક્તિ આપે છે.